કોઈ માણસ બદલાઈ જાય તો દુઃખી ન થવું જોઈએ, નિરાશ ન થવું જોઈએ, કારણ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. એક ઝાડ પરથી પાંદડા ખરી પડે છે ત્યારે જ બીજા પાંદડાઓ અંકુરિત થાય છે. આપણે નાનામાંથી જ મોટા થઈએ છીએ, એટલે કે સમયે સમયે આપણામાં પરિવર્તન આવે છે. આ દુનિયાના દરેક જીવ, દરેક વનસ્પતિમાં પરિવર્તન થાય છે. એટલું જ નહીં, સારા કે ખરાબ સમયે પણ બદલવું જ પડે છે. એટલા માટે કોઈ બદલાઈ જાય તો દુઃખી ન થવું જોઈએ અને સમજવું કે બદલાઈ જવું એ તો સંસારનો નિયમ છે. અને બીજી વાત કે જ્યારે જીવનમાં કંઈક પણ ન સમજાય ત્યારે બધું જ ભગવાન પર છોડી દેવું અને ભગવાનને કહેવું કે હે ભગવાન, હવે બધું તને સમર્પણ છે. તું દુઃખી રાખે તોય ઠીક છે, તું દર્દ આપીશ તોય ઠીક છે, તું આનંદ આપીશ તોય ઠીક છે. હવે આ મારું જીવન તમને સમર્પણ છે. એક પક્ષી દરેક દાણા ખાવા માટે 10 વખત માથું નમાવે છે અને એક માણસ એવો છે જે 100 વખત ખાધા પછી પણ ભગવાનનો આભાર માનતો નથી. જીવનમાં જ્યારે તમને એમ લાગે કે બધું સમાપ્ત થઈ ગયું છે, હવે કોઈ પણ વિકલ્પ રહ્યો નથી, તો જીવનમાં આ વાતને યાદ રાખવી જોઈએ કે આ એ સમય છે, આ એક ક્ષણ છે જ્યારે તમારું જીવન એક નવો વળાંક લઈ રહ્યું છે. કારણ કે દરેક કાળી રાત પછી એક સોનેરી સવાર ચોક્કસપણે આવે છે. એક ઝાડ પરથી પાંદડા ખરી પડે છે ત્યારે જ બીજા પાંદડાઓ અંકુરિત થાય છે. જો હાલ તમારો સમય ખરાબ છે, જો હાલ તમે દુઃખી છો, તો સમજી લેવું તમારું જીવન પણ એક નવો વળાંક લઈ રહ્યું છે. તમારી એક નવી શરૂઆત થઈ રહેશે. તમારો પણ એક નવો સૂરજ ઉગી રહ્યો છે. તમારું જીવન એક નવી દિશા લઈ રહ્યું છે. તમારું પરિવર્તન જ તમને એક નવી દિશા આપશે. તમારું પરિવર્તન જ તમને સફળ બનાવશે.